આજે 21 તારીખના કચ્છના નાના રણમાં રાતના 12 વાગે સૌરાષ્ટ્ર બાજુથી બોલેરો પિકઅપ ગાડીમાં મજૂરો 8-9 મજૂરો હતા ટોટલ. એ લોકો કચ્છના નાના રણમાંથી ટીકરથી પલાસવા શોર્ટકટ રસ્તે વાગડ વિસ્તારમાં આવતા હતા અને આ લોકો કચ્છના નાના રણમાં ફસાઈ ગયા. સાંજના 4 વાગ્યાના ફસાણા હતા. આ લોકો આડેસર પોલીસ સ્ટેશનના આખો સ્ટાફ, પીએસઆઈ વીએ સેન્ડલ સાહેબ, જયદીપસિંહ જાડેજા સાહેબ, બાબુલાલ વનરાજભાઈ, આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે સાથે મળીને કચ્છના નાના રણમાં બહુ સારી રીતે મહેનત કરીને આ લોકોને બચાવી લીધા છે. કચ્છના નાના રણમાં પાણી કે ખોરાક કંઈ હતું જ નહીં ગાડીમાં ને આ લોકોએ રાતના 2 વાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને કચ્છના નાના રણમાં બધા મજૂરોને બચાવી લીધા છે. આડેસર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર. અને અમે હાનના મજૂરાને લેવા ગયો તો ટીકર ગામે, તો મોડું બહુ થઈ ગયું. તો પછી 5-6 વાગે ગાડી નાખી તો 7 વાગ્યા સુધીમાં તો બરાબર વરસાદ રણ હતું લીલું, તેમાં ગાડી બરાબર હાલી નહીં, મજૂર બધા અમે ફસાણા. પછી પાણી હતું એ મારે થઈ રહ્યું, પછી ખાવાનું થઈ રહ્યું. પછી આડેસર પોલીસ બધા સાહેબો સહકાર આપી અને મને 2-3 વાગે બારા કાઢીને પળસવાવરી પહોંચાડ્યા. બહુ સારી મહેનત કરી આડેસર પોલીસ સ્ટાફે, જોરદાર બહુ મહેનત કરી એટલે જડી ગયા. આખા સ્ટાફે એવી મહેનત કરી છે ને કચ્છના નાના રણમાં.